નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। દ્વારકા બ્લુ ફ્લેટ બીચ શિવરાજપુર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી। ગુજરાત રાજ્ય સરકાર અને પ્રવાસન વિભાગ તેમજ જિલ્લા વહીવટીતંત્ર દેવભૂમિ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમની અંદર અલગ અલગ દેશોના 11 જેટલા પતંગબાજો શિવરાજપુર બીચ ખાતે હાજર રહી અને પોતાની વિવિધ આકારો, રંગ અને કલાત્મક ડિઝાઇન ધરાવતી પતંગો આકાશમાં ઉડાવવામાં આવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। જ્યારે આ સમગ્ર કાર્યક્રમ અર્થે મહાનુભવ તરીકે INS કમાન્ડિંગ ઓફિસર તથા કલેક્ટરશ્રી તથા અધિકારીશ્રી, મામલતદારશ્રી તથા અન્ય હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। Report by Lalit Shingadia, Devbhoomi Dwarka. So, hi, my name is Life Viking, and I'm here with my team, Emma, and my other teammate, Christian Viking from Denmark. And we're here for the 5th and 3rd time in Gujarat at the Kite Festival, and each time it just gets better and better, especially this year. It's our first time being here at the beach in Gujarat, and it's so beautiful, and the wind is amazing. It's so strong, it's so good. It's good and cool to see that Gujarat has everything. They have the desert, they have the beach, they have like the forest. We've been to the Statue of Unity too, and it's so beautiful. And kite flying brings us all together, so it's magnificent. Out here today especially is a dream come true for kite flyers because the wind is so reliable, strong and even. So we can count on having on our biggest kites up in the air today. And the biggest one that we have is the one that's right behind us. It's 30 meters long and we made it ourselves. So we're quite proud that we could show it to you guys. Okay, ma'am. Please share now Jai Dwarkadish. Jai Dwarkadish. Jai Dwarkadish. Okay. આજે દ્વારકામાં આપણા શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી જિલ્લા વહીવટીતંત્ર અને ટુરિઝમ કોર્પોરેશન દ્વારા આયોજિત કરવામાં આવેલી હતી। ખૂબ જ મોટી સંખ્યામાં જે લોકો અમદાવાદમાં પણ મુખ્ય કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લે છે એ આંતરરાષ્ટ્રીય પતંગબાજો અને આપણા સ્થાનિક પતંગબાજો મોટી સંખ્યામાં આપણે અહીંયા જે ઉપસ્થિત રહ્યા છે। આપણી સાથે સાથે એરફોર્સ, નેવી અને કોસ્ટગાર્ડના ઓફિસર્સ અને એમના પરિવાર પણ આપણી સાથે પતંગ જોડાવેલા છે ઉત્સવમાં। રાજ્ય સરકારની છેલ્લા કેટલાક વર્ષથી આપણો જે આ પતંગ ફેસ્ટિવલ છે એ જે અમદાવાદ ગાંધીનગર ખાતે યોજાતો હતો એને ધીમે ધીમે કરી અને જુદા જુદા શહેરોમાં અને જ્યાં જ્યાં આપણા આવા ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે ત્યાં પણ આયોજન કરવામાં આવે છે, જેથી લોકોને આ વિદેશી પતંગબાજોની કળાનો લાભ એમને પણ મળે અને આપણી જે પતંગ ઉડાવવાની પદ્ધતિઓ અને જે પ્રથા છે એનાથી એકબીજા સાથે અવેર થાય અને આપણે સાંસ્કૃતિક રીતે, કલ્ચરલ રીતે એકબીજાની નજીક આવી જઈએ। હું માનું છું કે આ